પાનોલી પોલીસે મળેલી બાતમીના આધારે બાકરોલ બ્રિજના સર્વિસ રોડ પરથી ₹1.97 લાખથી વધુના ગાંજાના જથ્થા તથા મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લામાં નશાકારક માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરતા સામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અને કડક પગલાં લેવા માટે પોલીસ વડા દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવીને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। દરમિયાન પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે કે એક ઇસમ ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઈને બાકરોલ બ્રિજ પાસે આવનાર છે। આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાકરોલ બ્રિજ જવાના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ સ્થિતિમાં જઈ રહેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। ઝડપાયેલા આરોપી શુભેન્દુ શેખર પ્રેમચંદ દેવ પાસેથી 3.941 કિલોગ્રામ વજનનું વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ₹2,27,100નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ 8C, 20 અને 29 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ પ્રકરણમાં મુખ્ય આરોપી શુભેન્દુ શેખર પ્રેમચંદ દેબ રહેઠાણ સંચાલી અંકલેશ્વર, મૂળ રહેઠાણ કાલાહાંડી, ઓરિસ્સાની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ મહેન્દ્ર મદેશા રહેઠાણ અયોધ્યાપુરમ, કાપોદરા ગામ અંકલેશ્વર અને રાજેશ રહેઠાણ કાબરેંગી ગામ ઓરિસ્સાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।